પારડી પંથકમાં આજ રોજ શનિવારે વહેલી સવારથી જ નંદી મહારાજ એટલે કે બળદ માનસિક રીતે કહેવાતા ગાંડો થઈ ગયો હોય, જેણે લોકોને ક્ષતિ પહોંચાડવા દોડધામ કરી હતી. પારડી નગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પારડીના ગૌરક્ષકોની મદદથી ગાંડા થયેલ નંદી મહારાજ બળદને પકડી પાડ્યો હતો. એનો રેસ્ક્યુ કર્યો છે. એને હાલમાં ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. એની સારવાર ચાલી રહી છે. સવારના બળદ વધુ ગાંડો થઈ જતા લોકો તરફ દોડવા માંડ્યો હતો, જે અંગેની જાણકારી પારડી નગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમને થતાં આરોગ્ય વિભાગની ટીમ આ બળદ પાસે પહોંચી હતી. એને શોધી કાઢ્યો હતો અને સખત મહેનત કરી એ બળદને કાબૂમાં લઈ પકડી પાડ્યો હતો, જે ખરેખર ખૂબ જ સારી કામગીરી છે. પાલિકાની ટીમે બળદને પકડી લોકોને બચાવી લીધા હતા અને બળદ પણ સારવાર ચાલુ થતાં એને પણ રાહત મળશે. રખડતા ઢોર જે પારડી પંથકમાં વધી ગયા હોય, જેમના લીધે મોટા ભાગના સ્થળોએ અકસ્માત પણ સર્જાતા હોય છે અને આ રીતે જો બળદ ગાંડો થઈ જાય તો લોકોના જાન પર જોખમ પણ આવી જાય છે. સખત મહેનત બાદ પાલિકાના કર્મચારીઓએ બળદને કાબૂમાં લઈ લીધો હતો.